ચાલો મિત્રો એના પછી ધોરણ 10 ગણિત ચેપ્ટર 1 વાસ્તવિક સંખ્યાનો ભાગ નંબર 5 મિત્રો આ ભાગ છે ને એ સ્વાધ્યાય તમારે 1.3 માટે ઉપયોગી થશે। અહીં અસમય સંખ્યા છે એવી સાબિત કરવાની વાત આવશે। તો સમય અસમય કોને કહેવાય એની વાત કરીએ। સમય સંખ્યા કોને કહેવાય અને અસમય સંખ્યા કોને કહેવાય। અસમય સંખ્યા મિત્રો સમય સંખ્યાની અંદર કોનો સમાવેશ થાય તો જોઈ શકો છો તમામ પ્રાકૃતિક સંખ્યા યાદ રાખજો। તમામ પ્રાકૃતિક સંખ્યા, તમામ પૂર્ણાંક સંખ્યા, પૂર્ણાંકમાં બધું આવી જાય શૂન્ય ધન ને ઋણ, તમામ અપૂર્ણાંક સંખ્યા, તમામ અપૂર્ણાંક સંખ્યા, એક અપૂર્ણાંક સંખ્યાનો સમાવેશ આમાં થાય। એ ઉપરાંત શાંત દશાંશ સંખ્યા, શાંત દશાંશ સંખ્યા મિત્રો શાંત દશાંશ કોને કહેવાય તો કે 0.123 આ જો શાંત દશાંશ થાય બરાબર છે। એ જ રીતે 5.13 આ શાંત દશાંશ કે પોઈન્ટ પછી અંક નિશ્ચિત હોય શાંત દશાંશ। પછી અનંત અને આવૃત દશાંશ, અનંત અને આવૃત દશાંશ મિત્રો અનંત અને આવૃત દશાંશ કોને કહેવાય જાણો 3.12 5.11 બરાબર છે 0.612 મિત્રો આ બધી ઉપર 12 એટલે 11 નું પુનરાવર્તન થતું હોય બરાબર। તો અનંત અને આવૃત દશાંશ। એ ઉપરાંત વર્ગમૂળ અને ઘનમૂળ નીકળી શકે એવી તમામ સંખ્યા, વર્ગમૂળ, ઘનમૂળ, ચતુર્થમૂળ વગેરે વગેરે નીકળી શકે એવી તમામ સંખ્યા, નીકળી શકે તેવી તમામ સંખ્યા મિત્રો આનો સમાવેશ સમય સંખ્યામાં થાય। અસમય સંખ્યામાં કોનો સમાવેશ થાય તો કે જે સંખ્યાનું વર્ગમૂળ કે ઘનમૂળ ન નીકળી શકે, જે સંખ્યાનું વર્ગમૂળ કે ઘનમૂળ ન નીકળી શકે તેવી તમામ સંખ્યા મિત્રો એક આનો સમાવેશ છે ને અસમય સંખ્યામાં થાય। એ ઉપરાંત બીજો કોનો સમાવેશ થાય તો કે અનંત અને અનાવૃત દશાંશ સંખ્યા, અનાવૃત દશાંશ સંખ્યા મિત્રો અનંત અને અનાવૃત દશાંશ સંખ્યા કોને કહેવાય તો કે એમાં કોઈ સંખ્યાનું પુનરાવર્તન થતું જ ન હોય। 0 1 2 3 ડોટ 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 આમ એકય સંખ્યાનું પુનરાવર્તન થતું જ નથી। 5.4 6 7 8 બરાબર આવ્યા જ રાખે, કોઈ સંખ્યાનું પુનરાવર્તન થાય જ નહીં, એને અનંત અને અનાવૃત દશાંશ સંખ્યા કહેવાય। એ ઉપરાંત પાઈ બરાબર છે, પાઈ એ અસમય સંખ્યાની અંદર સમાવેશ થશે। દરેક અવિભાજ્ય સંખ્યાનું વર્ગમૂળ કે ઘનમૂળ મિત્રો અવિભાજ્ય સંખ્યા 5 છે એનું વર્ગમૂળ કરો તો ન નીકળે તો એ તમામ સંખ્યામાં આવે। અવિભાજ્ય સંખ્યાનું વર્ગમૂળ કે ઘનમૂળ સ્વરૂપ, ઘનમૂળનું સ્વરૂપ મિત્રો એ તમામ સંખ્યાનો સમાવેશ અસમયની અંદર થાય। તો કોનો સમાવેશ સમયમાં થાય, કોનો સમાવેશ અસમયમાં થાય હવે એના ઉપરાંત એક તમારે પ્રમેય યાદ રાખવાનો છે વિધાન। તો અહીં ધ્યાન નોંધ સ્વરૂપે આ લખવાનું થશે। ધારો કે p અવિભાજ્ય સંખ્યા છે, p અવિભાજ્ય સંખ્યા છે તો વર્ગમૂળમાં p અસમય સંખ્યા થાય, આ યાદ રાખજો। અવિભાજ્ય સંખ્યાનું વર્ગમૂળ છે ને અસમય થાય। બીજી એક નોંધ હું યાદ રાખવાની છે જેને આપણે પ્રમેય પૂર્વ પ્રમેય 3 પ્રમેય 1.3 તરીકે ઓળખીએ છીએ। વિધાન યાદ રાખવાનું છે, દાખલા માટે ઉપયોગી થશે। ધારો કે કોઈ p અવિભાજ્ય સંખ્યા છે, અવિભાજ્ય સંખ્યા છે કોઈ ધન પૂર્ણાંક a માટે, કોઈ ધન પૂર્ણાંક a માટે હવે a સ્ક્વેર એ p વડે વિભાજ્ય છે, p વડે વિભાજ્ય છે તેથી a p વડે વિભાજ્ય થાય। મિત્રો આ પ્રમેય 1.3 યાદ રાખવાનું છે। કોઈ એક p અવિભાજ્ય સંખ્યા છે અને કોઈ ધન પૂર્ણાંક a છે તો ધન પૂર્ણાંક a નો સ્ક્વેર એ p વડે વિભાજ્ય હોય તો ખાલી a છે ને ખાલી a પણ p વડે વિભાજ્ય થાય। તો મિત્રો બરાબર પ્રમેય 1.3 આપણે અસમય સંખ્યા સાબિત કરવા માટે આનો ઉપયોગ કરીશું। તો આનો સ્ક્રીનશોટ પાડી શકો છો અને ફેસબુકમાં કરવાનું છે। એના પછી 1.3 ની અંદર બીજો દાખલો, પહેલો દાખલો હમણાં આના પછી કરીએ। બીજો દાખલો સાબિત કરો કે 3 + 2√5 અસમય છે, જો આ રીતે પૂછાશે। મિત્રો આ વર્ણનાત્મક તમામ દાખલા છે, એમાં રીત યાદ રાખવાની શું કરવાનું।
મિત્રો આ રીતે એક આઈને બે સંખ્યા એક વખતે પ્લસ અથવા માઈનસ હોય એવી સંખ્યા અસમય છે એવું સાબિત કરવાનું કે તો હું કરું એક દાખલો શીખશો એટલે લગભગ રીત આવડી જશે તો પહેલા ધારી લેવું ધારો કે સમય સંખ્યા હોય તો ધારો કે 3 + 2 √5 સમય સંખ્યા છે જો કઈ રીતે ધારું પહેલા સમય સંખ્યા છે એવું ધારી લેવાનું તો શું થાય તો 3 + 2 √5 બરાબર a ના છેદમાં b કે જ્યાં a b લેતા a ના છેદમાં b આના બરાબર તમારે a ના છેદમાં b લેવું કે જ્યાં a અને b પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંક છે આ યાદ રાખજો અવિભાજ્ય બે પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંક છે બે પરસ્પર અવિભાજ્ય હોય તો બેનો ગુસા 1 થાય બેમાં સામાન્ય 1 નીકળે 5 અને 7 પરસ્પર અવિભાજ્ય કે તો ગુસા 1 થાય તો આ a અને b એવી સંખ્યા છે પરસ્પર અવિભાજ્ય હશે હવે શું કરવાનું મિત્રો જો અહીંયા તમારે જે બે પદ હશે ને એમાં એક પદ વર્ગમૂળ વાળું હોય અને બીજું એમનો હોય ઘણી વખત બે વર્ગમૂળ વાળા હોય આવું બને તો એક વર્ગમૂળ વાળું પદ આ બાજુ રાખવું વર્ગમૂળ વગરના પદને ઓલી બાજુ લઈ જાવ તમારે વર્ગમૂળ વાળું જો આ છે તો 2 √5 એમનો રાખવાનું આને આ બાજુ લઈ જાવ a ના છેદમાં b - 3 મિત્રો કાઈ નો છેદમાં 1 હોય 2 √5 ચોકડી ગુણાકાર કરો a - 3b ના છેદમાં b ચોકડી ગુણાકાર હવે વર્ગમૂળ વાળું એક જ પદ અહીં વધારવાનું બાકી એના ભેગો ગુણાકારનો સ્ટેપ હોય છેદમાં જ આવશે √5 બરાબર a - 3b ના છેદમાં 2 છેદમાં આવશે એટલે 2b લ્યો આને કહી દો સમીકરણ 1 જ્યાં અહીં તમે જોઈ શકો છો a b 2 અને 3 એક પૂર્ણાંક સંખ્યા છે પૂર્ણાંક જો a ને b પૂર્ણાંક થાય રીતે આપણે પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંક અને 2 ને 3 પૂર્ણાંક છે તેથી તે સમય સંખ્યા કહેવાય તેથી આ સંખ્યા સમય થાય કઈ a - 3b ના છેદમાં 2b સમય સંખ્યા છે તેથી √5 એ સમય સંખ્યા થાય પરંતુ √5 તો અવિભાજ્ય સંખ્યા હતી અવિભાજ્યનું વર્ગમૂળ બરાબર પરંતુ √5 તો અસમય સંખ્યા છે તેથી આપણી ધારણા ખોટી છે હું ધારણા ધારી હતી તો કે આપણે ધારણા એવી ધારી હતી કે આ સંખ્યા સમય છે તેથી હવે આપણી ધારણા શું થાય તેથી આપણી ધારણા થશે 3 + 2 વર્ગમૂળમાં 5 સમય બદલે કેવી થશે અસમય છે જે સાબિત થાય છે શું કરવાનું છે વર્ણનાત્મક દાખલો છે મોસ્ટ ટાઈમ પીરિયડ 3 પ્લસ પહેલા જે અસમય કીધું તો પહેલા સમય ધારી લો એના બરાબર એના છેદમાં b ધારો એના છેદમાં b પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંક એવું લખવાનું હવે વર્ગમૂળ વાળું સ્ટેપ આ બાજુ રાખવાનું બાકી સંખ્યા ઓલી બાજુ જવાનું બરાબર છે તો આ ચોકડી ગુણાકાર કર્યો હજી બે હતા એને છેદમાં જવા દીધા હવે તમે જોઈ શકો છો a b 2 ને 3 બધી પૂર્ણાંક થાય તો આ સમય કહેવાય આ સમય હોય એના બરાબર આ છે તો આ સમય કહેવાય પરંતુ √5 આપણને ખબર છે √5 નું વર્ગમૂળ નથી નીકળતો હમણાં નોંધ લખાઈ એટલે અસમય કહેવાય તેથી એનો અર્થ એવો થયો કે આપણી ધારણા જે થઈ હતી ખોટી થઈ તેથી આ સંખ્યા સમયને બદલે કેવી થાય તો કે અસમય થાય આ રીતની ઊંધી ધારણા ધારી અને દાખલો સાબિત કરવાનો છે એવો જ જોઈએ ઉદાહરણ 10 દર્શાવો કે 5 - √3 અસમય છે તો શું કરવાનું તો ધારી લેવાનું ધારો કે તે સમય છે ધારો કે 5 - √3 સમય સંખ્યા છે હવે શું કરવાનું 5 - √3 બરાબર a ના છેદમાં b લેતા કે જ્યાં a અને b પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંક છે ચાલો મિત્રો હવે આપણે વર્ગમૂળ વાળું સ્ટેપ અહીં વધારવાનું બાકી સંખ્યા ઓલી બાજુ જવા દેવાની પણ તમે જોઈ શકો છો વર્ગમૂળ વાળા અહીં માઈનસ છે તો હું પછી માઈનસ ને આ બાજુ લઈ લે આને આ બાજુ લઈ લે તો શું થાય 5 ના 5 આને આ બાજુ લઈ લ્યો માઈનસ a ના છેદમાં b -√3 આ બાજુ પ્લસ √3 થઈ ગયા ચોકડી ગુણાકાર કરના કાઈનું છેદમાં 1 શું થશે 5b - a છેદમાં b બરાબર √3 હવે તમને બધાને ખબર પડે છે અહીં એ વર્ગમૂળ વાળું સ્ટેપ જ વધુ બરાબર છે તો અહીં કહી શકાય અહીં સમીકરણ 1 માં a b અને 5 પૂર્ણાંક સંખ્યા હોવાથી 5b - a ના છેદમાં b સમય સંખ્યા થાય તેથી √3 સમય સંખ્યા થાય કારણ કે બરાબર છે એટલે સમય સંખ્યા થાય અથવા સમય સંખ્યા કહી શકાય પરંતુ √3 તો કેવી છે પરંતુ √3 અસમય સંખ્યા છે કારણ કે આપણે ખબર છે એનું વર્ગમૂળ નથી નીકળતું અસમય સંખ્યા છે તેથી આપણી ધારણા ખોટી છે જો આપણી ધારણા જે હતી ખોટી છે તો આપણી ધારણા શું હતી આપણી ધારણા આ થઈ હતી તો હવે કેવી થશે તો કે 5 - √3 અસમય છે તેમ સાબિત થાય છે મિત્રો ઊંધી ધારણા ધારી અને સાબિત કરવાનું છે વર્ણનાત્મક પ્રશ્નો છે હજી એના પછી આગળ પ્રેક્ટિસ માટે જોઈએ દાખલા
ચાલો એના પછી સ્વાધ્યાય 1.3 નો ત્રીજાનો બીજો ને ત્રીજો દાખલો, પેલો પછી કરશે, બીજો ને ત્રીજો દાખલો 7√5 અસમય છે તેમ સાબિત કરો. તો હું ધારી લેવાનું, ધારો કે 7√5 સમય સંખ્યા છે. સમય સંખ્યા છે, ઊંધું ધારવાનું. તો હવે એના બરાબર શું લેવાનું, તો 7√5 બરાબર એના છેદમાં b લેતા, કે જ્યાં a અને b પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંક સંખ્યા છે. મિત્રો હવે શું કરવાનું, હમણાં જ આપણે વાત કરી વર્ગમૂળ વાળું એક સ્ટેપ વધવું જોઈએ, બરાબર. બાકીનું આ બાજુ પ્લસ હોય તો આ બાજુ માઈનસ થઈ જાય, માઈનસ હોય તો પ્લસ થઈ જાય, ગુણાકારનું સ્ટેપ સીધું ભાગાકારમાં જાય. તો શું થાય, તો કે √5 બરાબર શું થશે, તો એના છેદમાં 7b. આને કહી દો સમીકરણ 1. જો ખાલી વર્ગમૂળ વાળું એક સ્ટેપ વધે ત્યારે સમીકરણ 1 કહેવાનું. તો અહીં તમે જોઈ શકો છો, અહીં કઈ કઈ સંખ્યા આવી, a b અને 7 પૂર્ણાંક છે, પૂર્ણાંક સંખ્યા છે. તેથી એના છેદમાં 7b એ સમય સંખ્યા થાય, સમય સંખ્યા થાય. તેથી √5 પણ સમય સંખ્યા કહી શકાય, કારણ કે આ સમય તો આ સમય થાય. √5 ને સમય સંખ્યા કહી શકાય. પરંતુ આપણે બધાને ખબર છે √5 નું વર્ગમૂળ ન નીકળે, પરંતુ √5 અસમય સંખ્યા છે, અસમય સંખ્યા છે. તેથી આપણી ધારણા ખોટી છે, તેથી આપણી ધારણા ખોટી છે. આપણી ધારણા ખોટી હોય તો શું થાય, તો કે તેથી 7√5 અસમય સંખ્યા છે, અસમય સંખ્યા છે, જે સાબિત થાય છે. જો મિત્રો આ રીતે તો કાઈ નથી કરવાનું, એને એના છેદમાં b ધારી લેવાનું, બરાબર છે. વર્ગમૂળ વાળું સ્ટેપ એક વધવું જોઈએ, બાકી છેદમાં જાય, પ્લસ હોય તો આ બાજુ માઈનસ થાય, માઈનસ હોય તો પ્લસ થાય. પછી એને સમીકરણ 1 કહેવાનું, પછી આ રીતે ધારવાનું છે. વર્ણનાત્મક દાખલા છે. હજી એક એવો દાખલો જોઈએ, ત્રીજો 6 વર્ગમૂળમાં બે અસમય છે એમ સાબિત કરો. 2 માર્ક્સ ની અંદર આ રીતે પૂછાય. તો તમારે શું ધારવાનું, તો ધારો કે 6 વર્ગમૂળમાં બે સમય સંખ્યા છે. હવે એના બરાબર શું થાય લેવાનું, 6 વર્ગમૂળમાં 2 બરાબર એના છેદમાં b લેતા, કે જ્યાં a અને b પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંક છે, પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંક સંખ્યા છે. ચાલો હવે શું કરવાનું, વર્ગમૂળ વાળો એક સ્ટેપ રાખો, બાકીના આ બાજુ લઈ આવો. તો શું થશે, તો વર્ગમૂળ વાળા બે એમને ભલે રહ્યા, આ બાજુ લઈ આવો, એના છેદમાં b - 6. મિત્રો અપૂર્ણાંક થયું, કાઈ નું છેદમાં 1 કોઈનું સાદુરૂપ આપી દો. √2 બરાબર શું થશે, a - 6b ના છેદમાં b. આને હવે કયો સમીકરણ 1. જો વર્ગમૂળ વાળું સ્ટેપ હતું તો અહીંયા કોણ કોણ આવે છે, તો કે અહીં a b અને 6 પૂર્ણાંક સંખ્યા હોવાથી, પૂર્ણાંક સંખ્યા હોવાથી a - 6b ના છેદમાં b સમય સંખ્યા થાય, સમય સંખ્યા થાય. તેથી √2 સમય સંખ્યા કહેવાય, કહેવાય, સમય સંખ્યા કહેવાય. પરંતુ √2 તો ખબર છે આપણે, બેનું વર્ગમૂળ ન નીકળે, પરંતુ √2 તો અસમય સંખ્યા છે, અસમય સંખ્યા છે. તેથી આપણી ધારણા ખોટી છે, તેથી આપણી ધારણા ખોટી છે. તેથી મિત્રો શું થશે આપણી ધારણા ખોટી હોય તો કે 6 + √2 અસમય સંખ્યા છે, જે સાબિત થાય છે. તો આ રીતે મિત્રો સાબિત કરવાનું છે. પહેલા સમય સંખ્યા ધારવાનું, પછી આ રીતે સાબિત કરવાનું. તો આ સ્વાધ્યાય 1.3 નો ત્રીજાનો બીજો ને ત્રીજો દાખલો. ચાલો એના પછી મિત્રો એક્સ્ટ્રા દાખલો છે. સાબિત કરો કે 2√5 + √3 અસમય સંખ્યા છે. જો મિત્રો બે જગ્યાએ વર્ગમૂળ વાળી સંખ્યા છે. હવે એવી બરાબર દાખલો સાબિત કરવો તો શું કરવું પડે, તો પહેલા એક જ રીત છે, રીતમાં કોઈ ફેરફાર નથી. ધારો કે 2√5 + √3 સમય સંખ્યા છે, ઉદાહરણ સમય સંખ્યા છે. સમય સંખ્યા ધારાઈ છે, પછી શું કરવાનું, તો કે 2√5 + √3 બરાબર એના છેદમાં b લેતા, કે જ્યાં a અને b શું થશે, પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંક છે, પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંક છે. હવે શું કરવાનું, આપણે વર્ગમૂળ વાળું સ્ટેપ આ બાજુ રાખતા, બીજી સંખ્યાને આ બાજુ લેતા. હવે ત્યાં બે વર્ગમૂળ વાળા છે, તો કોઈ પણ એક વર્ગમૂળ વાળું આ બાજુ રાખવાનું, એક ના બાજુ લેવાનું, ફરજિયાત છે. તો આને આપણે રાખીએ 2√5, ગમે ને લઈ આવો, આને આ બાજુ લઈ એના છેદમાં b - √3. મિત્રો કાઈ નું છેદમાં 1 હોય, બરાબર છે. હવે અહીંયા તો આ વર્ગમૂળ વાળું સ્ટેપ છે, તો શું કરવું પડે, જો વર્ગમૂળ વાળું સ્ટેપ હોય આ રીતે, બરાબર છે, તો બંને બાજુ વર્ગ લઈ લેવાય, કારણ કે અહીં વર્ગમૂળ વાળું છે. તો બંને બાજુ વર્ગ લેતા, બંને બાજુ વર્ગ લેતા એટલે વર્ગમૂળ દૂર થઈ જાય. વર્ગ બંને બાજુ વર્ગ લેતા. ખાસ યાદ રાખવાનું, જો અહીં વર્ગમૂળ હોય તો બંને બાજુ વર્ગ લેવા પડે. જો આ રીતે 2√5 એનો સ્ક્વેર બરાબર એના છેદમાં b - √3 એનો સ્ક્વેર. શું થશે મિત્રો, આનો સ્ક્વેર, 2 નો સ્ક્વેર 4,
√5 નો સ્ક્વેર 5 ખાલી 5 થાય એટલે 5 ચોક 20 બરાબર ને બરાબર મિત્રો પેલા પદ નો સ્ક્વેર એટલે a સ્ક્વેર ના છેદમાં b સ્ક્વેર મધ્યમ પદની નિશાની બેયના ગુણાકાર એટલે 2 ગુણાય તો બેયના ગુણાકાર એટલે 2 ગુણો તો શું થાય તો કે 2√3a ના છેદમાં b છેલ્લું પદ હંમેશા પ્લસ √3 નો સ્ક્વેર મિત્રો તો કે 3 હવે શું કરવાનું મિત્રો તો તમારે વર્ગમૂળ વાળી સંખ્યા એક બાજુ રાખો ને બરાબર છે પૂર્ણાંક સંખ્યા વર્ગમૂળ વગરના પદ એક બાજુ ભેગા કરાય તો જોઈ શકો છો આ વર્ગમૂળ વાળું સ્ટેપ છે એને ઉપાડીને આ બાજુ લઈ લો અને આ વગર વર્ગમૂળ વાળું છે તેને આ બાજુ લઈ તો શું થશે જો આ રીતે અને આ બાજુ લઈ લો પ્લસ થઈ જાય 2√3a ના છેદમાં b બરાબર આ એમ રહેશે a સ્ક્વેર ના છેદમાં b સ્ક્વેર વત્તા 3 20 આ બાજુ આવે એટલે મિત્રો -20 થઈ જશે આ એમ 2√3a ના છેદમાં b બરાબર શું થશે a સ્ક્વેર ના છેદમાં b સ્ક્વેર કેટલા થાય -17 મિત્રો કાઈનો છેદમાં 1 હોય હવે તમે જો અહીંયા પૂર્ણાંક સંખ્યા લેવાનું સાદુરૂપ અપાય 2√3a ના છેદમાં b બરાબર ચોકડી ગુણાકાર કરો a સ્ક્વેર -17 b સ્ક્વેર ના છેદમાં b સ્ક્વેર હવે મિત્રો તમારે અહીંયા વર્ગમૂળ વાળું એક જ સ્ટેપ વધારવાનો બાકી તમામ સ્ટેપ છેદમાં જવા દેવાના તો √3 એક જ વધારો બાકી તમામ સ્ટેપ છેદમાં જશે a સ્ક્વેર -17 b સ્ક્વેર ના છેદમાં b સ્ક્વેર મિત્રો કોણ છેદમાં આવે તો કે 2a ના છેદમાં b તો મિત્રો અહીંયા આવે 2a b ક્યાં વયો જાય છેદનો છેદ અંશમાં આવી જાય ગુણાકાર કરી અંશમાં આવી જાય 2a ના છેદમાં b આવે ગુણાકારનો સ્ટેપ ઉપર તો ઉડાડી નાખો ઉડે એટલા શું થશે તો કે √3 ના √3 જાય ઉડે b ગયા શું વધ્યું તો ઉપર વધ્યું a સ્ક્વેર -17 b સ્ક્વેર ના છેદમાં અહીં શું વધશે તો કે 2ab હવે આને મિત્રો સમીકરણ 1 અપાઈ જો વર્ગમૂળ વાળો એક સ્ટેપ વધ્યું ત્યારે બરાબર છે તો અહીં કહી શકો અહીં a b 2 અને 17 પૂર્ણાંક સંખ્યા હોવાથી a સ્ક્વેર -17 b સ્ક્વેર ના છેદમાં 2ab સમય સંખ્યા થાય તેથી √3 સમય સંખ્યા કહેવાય પરંતુ √3 કેવી છે ખબર છે પરંતુ √3 તો અસમય સંખ્યા છે તેથી આપણી ધારણા ખોટી છે તેથી જે સંખ્યા આપી હતી તેથી કઈ સંખ્યા આપી હતી 2√5 √3 અસમય સંખ્યા છે જે સાબિત થાય છે શું કરવાનું છે મિત્રો જો આ રીતે બે વર્ગમૂળ વાળા સ્ટેપ હોય તો કોઈ પણ એકને જ આવવા દો પછી અહીં વર્ગમૂળ ના આવે વર્ગમૂળ દૂર કરવા માટે વર્ગ લેવો પડે તો બંને બાજુ આખાનો વર્ગ લેતા આનું વિસ્તરણ કર્યું બરાબર છે અહીં વિસ્તરણ કર્યું આ વર્ગમૂળ વાળું સ્ટેપ છે ને આ બાજુ લઈ આવો અને આ બાજુ લઈ ગયા આમાં સરવાળા બાદબાકી કરી નાખ્યું પછી ખાલી વર્ગમૂળ વાળું સ્ટેપ અહીં વધવું જોઈએ આ રીત છે આપણી તો આ ગુણાકારનો સ્ટેપ ભાગાકારમાં છે 2a ના છેદમાં b એટલે 2a એ અહીં આવે ને છેદનો છેદ અંશમાં ગયો બરાબર આ b ઉડી ગયા આવું હોય તો હવે આને સમીકરણ 1 કહેવાય છે ખાલી વર્ગમૂળ વાળું સ્ટેપ આવે ને ત્યારે તો મિત્રો આ 12 નો એક્સ્ટ્રા દાખલો ચાલો મિત્રો એના પછી સ્વાધ્યાય 1.3 નો પહેલો દાખલો હવે સાબિત કરો કે √5 અસમય સંખ્યા છે આપણને ખબર જ છે પણ એને સાબિત કેમ કરવી મોસ્ટ ટાઈમ કે ખાલી કોઈ એક સંખ્યા માત્ર એક સંખ્યા આપી તો કેમ થાય બરાબર છે આ રીતના દાખલા કોઈ પણ પૂછી શકે 5 3 15 કોઈ પણ 17 આ ખાલી રકમ ચેન્જ કરે રીત યાદ રાખજો તો શું કરવાનું ધારો કે √5 સમય સંખ્યા છે હવે શું કરવાનું તો કે √5 બરાબર a ના છેદમાં b લેતા કે જ્યાં a અને b પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંક છે મિત્રો આ રીતે ધાર લેવાનું હવે શું કરવાનું તો હવે તો વર્ગમૂળ વાળું એક સ્ટેપ આપણે અહીં રાખતા બરાબર છે હવે તો એવું કઈ છે નહીં તો જો માત્ર એક રકમ આપી ત્યારે હવે શું કરવાનું તો કે બંને બાજુ વર્ગ લેતા ખાસ ધ્યાન રાખજો બંને બાજુ વર્ગ લેતા રીત યાદ રાખવાની છે ચાલો લ્યો વર્ગ તો શું થાય √5 નો સ્ક્વેર બરાબર a ના છેદમાં b નો સ્ક્વેર આ રીતે બંને બાજુ વર્ગ √5 નો સ્ક્વેર 5 બરાબર આનો સ્ક્વેર કરો a સ્ક્વેર ના છેદમાં b સ્ક્વેર મિત્રો કાઈ નો છેદમાં કોઈ ચોકડી ગુણાકાર કરો તો a સ્ક્વેર બરાબર થશે 5 b નો સ્ક્વેર આને કહેવાય સમીકરણ 1 હવે તમે જોઈ શકશો અહીં બરાબર છે 5 છે a સ્ક્વેર નો અવિભાજ્ય કારણ કે 5 અવિભાજ્ય સંખ્યા થાય બરાબર છે તેથી 5 એ a સ્ક્વેર નો અવયવ કહેવાય જો 5 a સ્ક્વેર નો અવયવ હોય તો બરાબર છે 5 a નો પણ અવયવ થઈ શકે બરાબર તો આ રીતે લખવાનું અહીં 5 અવિભાજ્ય સંખ્યા છે અહીંયા જે સંખ્યા આવે ને અવિભાજ્ય દર્શાવવાની 5 અવિભાજ્ય સંખ્યા છે તેથી 5 એ a સ્ક્વેર નો અવયવ થાય જો 5 એ a સ્ક્વેર નો અવયવ થતો હોય તો પૂર્વ પ્રમેય 1.3 અનુસાર પ્રમેય 1.3 અનુસાર 5 એ a નો પણ અવયવ થાય
અવયવ થાય। જો આમ ન લખવું હોય તો આ રીતે લખાય બરાબર s5 a² છે 5 વડે વિભાજ્ય છે, તેથી પ્રમેય 1.3 અનુસાર a પણ 5 વડે વિભાજ્ય થાય, પણ આ એ રીતે ન લખવું તો બીજી રીતે। હવે શું કરવાનું તો કે ભાઈ જે સંખ્યા આવી એના બરાબર એક નવો પૂર્ણાંક ધરવાનો, કોઈ પૂર્ણાંક c માટે a બરાબર જાના બરાબર a બરાબર શું લેવાનું તો કે 5c લેતા, જે સમીકરણ 1 માં લેતા, ચાલો 1 માં કિંમત મૂકો a² બરાબર 5b નો સ્ક્વેર, એ દેખાય કેટલા મૂકવાના છે તો 5c નો સ્ક્વેર બરાબર 5b નો સ્ક્વેર કેટલા થાય તો કે 25c² બરાબર 5b સ્ક્વેર। બે સાઈડ થી મિત્રો ઉડાડો તો 25 25 શું વધ્યું તો કે આ b સ્ક્વેર એકલા વધ્યા બરાબર 5c², આની કહેવાય સમીકરણ 2। તો આના ઉપર તમે કહી શકો છો અહીં 5 અવિભાજ્ય સંખ્યા છે બરાબર છે, તો કહેવાય અહીં 5 અવિભાજ્ય સંખ્યા છે, તેથી 5 એ b² નો અવયવ થાય, પ્રમેય 1.3 અનુસાર 5 એ b નો પણ અવયવ થાય, તમે જોઈ શકો છો મિત્રો તો 5 છે એનો અવયવ આવ્યો અને b નો અવયવ આવ્યો, તો કહી શકાય અહીં 5 એ a અને b નો સામાન્ય અવયવ છે, બેનો એક સરખો અવયવ છે, સામાન્ય અવયવ છે મિત્રો। a અને b નો સામાન્ય અવયવ થયો તો a અને b પરસ્પર અવિભાજ્ય કોઈ દી ન કહેવાય, તો તે કહેવાય બરાબર છે, તેથી a અને b બંને પરસ્પર અવિભાજ્ય સંખ્યા ન હોઈ શકે, તેથી આપણી ધારણા ખોટી છે, તેથી આપણી ધારણામાં વિરોધાભાસ થયો, એટલે કે આપણી ધારણા ખોટી થાય। આપણી ધારણામાં એમ થયું કે a અને b પરસ્પર અવિભાજ્ય હોય, અને જો પરસ્પર અવિભાજ્ય હોય તો એને કોઈ સામાન્ય અવયવ ન હોય એક સિવાય, પણ અહીં તો કોણ આવ્યો સામાન્ય અવયવ 5 આવ્યો, તેથી આપણી ધારણામાં વિરોધાભાસ થયો, તેથી આપણી ધારણા જે થાય હતી ખોટી થાય, તેથી √5 કેવી થાય તો કે √5 અસમય છે, જે સાબિત થાય છે। મિત્રો જે ધારણા થઈ હતી શું કરવાનું તો કે √5 પહેલા સમય ધરવાનો, એના બરાબર એના છેદમાં b લેવાના, અને એને b પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંક હશે એવું આપણે ધાર્યું, પછી બંને બાજુ વર્ગ લીધા, ચોકડી ગુણાકાર। હવે તમે જોઈ શકો 5 એ અવિભાજ્ય સંખ્યા કહેવાય, 5 છે ને બરાબર છે a² નો અવયવ કહેવાય, જો 5 એ a² નો અવયવ હોય તો 5 છે ને એનો પણ અવયવ થાય, પ્રમેય 1.3 અનુસાર બરાબર। પછી કીધું આગળ તો a બરાબર કોઈ એક નવો પૂર્ણાંક લઈ લીધો, તો a બરાબર કેટલા લીધા 5c, જે સમીકરણ 1 માં લઈ લાવું છું, તો 5 એ b² નો અવયવ થયો, જો b² નો અવયવ હોય તો b નો પણ અવયવ કહેવાય, તો અહીં a અને b નો પરસ્પર સામાન્ય અવયવ 5 થયો, આપણી ધારણાથી વિરુદ્ધ, કારણ કે a અને b તો પરસ્પર અવિભાજ્ય હતા, તેથી આપણી ધારણામાં વિરોધાભાસ થયો, એટલે આપણી ધારણા ખોટી થઈ, એટલે √5 અસમય છે એમ સાબિત થાય છે। ચાલો મિત્રો એના પછી ઉદાહરણ 9 સાબિત કરો કે √3 અસમય સંખ્યા છે। માત્ર એક સંખ્યા આવે ત્યારે વર્ણનાત્મક દાખલો વધી જશે, મોસ્ટ ટાઈમ આ રીત છે એક સંખ્યા માટે। તો હું ધારવાનું તો ધારો કે √3 સમય સંખ્યા છે, તો √3 બરાબર એના છેદમાં b લેતા, કે જ્યાં a અને b પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંક છે। મિત્રો પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંક હોય ને એટલે બેયમાં સામાન્ય અવયવ 1 હોય, આનો અર્થ એ થાય। હવે બંને બાજુ જો એક સંખ્યા હોય ત્યારે બંને બાજુ વર્ગ લેવાના, ચાલો આનો વર્ગ કરો √3 નો વર્ગ 3, આનો વર્ગ કરો તો a² ના છેદમાં b²। મિત્રો કાઈ નો છેદમાં કોઈ ચોકડી ગુણાકાર કરો, a² બરાબર શું થયું તો કે 3b નો સ્ક્વેર, આને કહેવાય મિત્રો સમીકરણ 1। તો અહીં કહેવાય કે અહીં 3a ડાયરેક્ટ લખાય, અહીં 3a a² નો અવયવ છે, તેથી પ્રમેય 1.3 અનુસાર 3a એનો પણ અવયવ થાય, તેથી કોઈ પૂર્ણાંક c માટે a બરાબર ધારી લેવાના, a બરાબર કેટલા તો કે 3c, જે 1 માં લેતા। મિત્રો આ રીતે કરી કોઈ પૂર્ણાંક c ધારી લેવાનું, પછી a બરાબર 3c લેતા, તો શું થાય 1 માં લ્યો એ શું થશે તો a² બરાબર 3b²। ચાલો એમાં મૂકો, એ દેખાય અહીંયા 3c નો સ્ક્વેર બરાબર 3b નો સ્ક્વેર, 9c² બરાબર 3b², બે સાઈડ થી 3 ઉડી ગયા, શું વધ્યું તો કે b² બરાબર 3c², આને કહેવાય સમીકરણ 2। તો હવે કહેવાય અહીં 3 એ કોનો અવયવ થશે, અહીં 3 એ b² નો અવયવ થાય, તેથી પ્રમેય 1.3 અનુસાર b એ 3 નો અવયવ થશે,
3 એ b નો પણ અવયવ થાય, 3 એ b નો પણ અવયવ થાય. તો સમીકરણ 1 અને 2 પરથી કહી શકાય, 1 અને 2 પરથી કહી શકાય કે 3 એ a અને b નો સામાન્ય અવયવ છે, સામાન્ય અવયવ છે. પરંતુ a અને b તો આપણે કેવી ધારી હતી, પરંતુ a અને b તો પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંક છે, પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંક સંખ્યા છે. તેથી મિત્રો આપણી ધારણામાં વિરોધાભાસ થયો, તેથી આપણી ધારણામાં વિરોધાભાસ થયો, આપણી ધારણામાં વિરોધાભાસ થાય છે, વિરોધાભાસ થાય છે. તેથી આપણી ધારણા, તેથી √3 અસમય નથી, કેવી છે, સમય નથી, તેથી કેવી થાય, તેથી √3 અસમય સંખ્યા છે, જે સાબિત થાય છે. આપણી ધારણા જે હતી ખોટી પડી, બરાબર વિરોધાભાસ થયો, કારણ કે a અને b તો પરસ્પર અવિભાજ્ય હતા. પણ અત્યારે શું આવ્યું તો કે 3 ઈ તો બેયનો સામાન્ય અવયવ આવ્યો, અવિભાજ્ય હોય પરસ્પર તો એનો સામાન્ય અવયવ એક હોય, અહીં 3 આવ્યું, એટલા માટે ધારણા ખોટી. તો વર્ણનાત્મક રીત છે, તો આનો સ્ક્રીનશોટ પાડી શકો છો. મિત્રો 1.3 નો ત્રીજાનો પહેલો 1/√2 અસમય સંખ્યા છે એમ સાબિત કરો. હવે મિત્રો માત્ર એક સંખ્યા આવે ત્યારે રીત મોટી થશે. શું કરવાનું, 1/√2 ધારો કે સમય છે, ધારો કે 1/√2 સમય સંખ્યા છે. હવે શું કરીએ છીએ, 1/√2 બરાબર a/b લેતા, કે જ્યાં a અને b પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંક છે. મિત્રો અવિભાજ્ય એટલે એનો ગુસાઅ 1 હોય. હવે બંને બાજુ જે માત્ર એક સંખ્યા તો બંને બાજુ વર્ગ લેવાની સિસ્ટમ છે, બંને બાજુ વર્ગ લેતા. ચાલો વર્ગ લ્યો તો આનો વર્ગ થાય 1/√2 નો વર્ગ 2, આનો વર્ગ થાય a²/b². ચોકડી ગુણાકાર કરો, પહેલા માત્ર એક સંખ્યા આવી લેવાય, તો b² બરાબર 2a², આને કહેવાય મિત્રો સમીકરણ 1. હવે તમે જોઈ શકો છો 2 છે ને એ b² નો અવયવ કહેવાય. અહીં 2 એ b² નો અવયવ થાય. તેથી પ્રમેય 1.3 અનુસાર, પ્રમેય 1.3 અનુસાર 2 એ b નો પણ અવયવ થાય, પણ અવયવ થાય. તેથી કોઈ પૂર્ણાંક c માટે નવી સંખ્યા લેવાની, કોઈ પૂર્ણાંક c માટે શું થશે, કોઈ પૂર્ણાંક c માટે b બરાબર 2c, જે 1 માં લેતા. બરાબર, એક સમીકરણમાં લ્યો જે શું છે, એક સમીકરણ b² બરાબર 2a², b દેખાય 2c લેવાના, 2c એનો સ્ક્વેર બરાબર 2 એનો સ્ક્વેર, 2 નો સ્ક્વેર 4, c² બરાબર 2a², 2 દુ 4, શું હોય તો મિત્રો a² ને કરતા બનાવો, a² બરાબર 2c², સમીકરણ નંબર 2. તમે જોઈ શકો છો અહીં 2 કોનો અવયવ થશે, તો કે 2 એ નો અવયવ થશે. અહીં 2 એ a² નો અવયવ થાય. પ્રમેય 1.3 અનુસાર, પ્રમેય 1.3 અનુસાર 2 એ નો પણ અવયવ થાય. તો આમ સમીકરણ 1 અને 2 પરથી 1 અને 2 પરથી 2 એ અને b નો સામાન્ય અવયવ થશે, સામાન્ય અવયવ થાય. પરંતુ a અને b તો અવિભાજ્ય છે, પરંતુ a અને b તો પરસ્પર અવિભાજ્ય છે, પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંક છે, અવિભાજ્ય પૂર્ણાંક સંખ્યા છે. તેથી આપણી ધારણામાં વિરોધાભાસ થાય છે, તેથી આપણી ધારણામાં વિરોધાભાસ થાય છે. તેથી √3 સમય સંખ્યા નથી, આપણી ધારણામાં સમય સંખ્યા નથી, તેથી √3 અસમય છે, √3 અસમય સંખ્યા છે, જે સાબિત થાય છે. તો મિત્રો આ રીતે માત્ર કોઈ એક સંખ્યા આપી હોય ત્યારે કઈ રીતે અસમય સાબિત કરવું એની આ રીત. આવા 3 દાખલા જોયા. તો મિત્રો આ ભાગ 5 ની અંદર સ્વાધ્યાય 1.3 અને એના તમામ ઉદાહરણ તમારે ફેસબુકમાં કરવાના છે.